નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આવેલ પૌરાણિક અને પવિત્ર યાત્રાધામ હરસિદ્ધિ માતાજીના મંદિરમાં રાત્રિ દરમિયાન ચોરોએ પ્રવેશ કરી મોટી દાનપેટીની ચોરીના બનાવ બાદ આપ જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નો કરી ભાજપ નેતાઓ પર તીર માર્યું છે। નિરંજન વસાવાએ જણાવ્યું છે કે આ પૌરાણિક ધામમાં આખા વર્ષ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે અને સ્વયંભૂ લાખો રૂપિયાનું દાન અર્પણ કરે છે। આટલા મોટા યાત્રાધામમાં સુરક્ષા વ્યવસ્થા સાવ નહિવત છે। મંદિરમાં રાત્રિના સમયે માત્ર એક જ ચોકીદાર હોય છે અને બહારના ભાગે સીસીટીવી કેમેરા કે પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો નથી। મંદિરની આસપાસના જૂના ઘરો તોડી પાડવામાં આવ્યા છે, છતાં તંત્ર કે મંદિરના હોદ્દેદારો દ્વારા કોઈ યોગ્ય સુરક્ષા પગલાં લેવાયા નથી। આ સમગ્ર ઘટના નર્મદા પોલીસ અને મંદિરના વહીવટી તંત્રની ભારે બેદરકારીને નિષ્કાળજી દર્શાવે છે। આપ નેતા નિરંજન વસાવાએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે રાજાશાહી વખતના પવિત્ર ધામનો વહીવટ ભાજપના નેતાઓ, પ્રમુખો અને મંત્રીઓ દ્વારા ચલાવવામાં આવે છે। રામ મંદિરમાં કરોડોની ચોરી થયા બાદ હવે હરસિદ્ધિ માતાના મંદિરે પણ દાનપેટી ચોરાઈ છે, ત્યારે શું ચોકીદાર જ ચોર છે? તેવો ગંભીર પ્રશ્ન ઊભો થાય છે। મંદિરમાં આવતા લાખો રૂપિયાના દાનનો એક રૂપિયાનો વ્યવસ્થિત હિસાબ રહે તે માટે તાત્કાલિક ધોરણે સક્ષમ ટ્રસ્ટ અને કમિટીની રચના કરવામાં આવે તેવી માંગ પણ તેઓએ કરી છે। આ ચોરી મામલે વહીવટી તંત્ર દ્વારા તટસ્થ તપાસ કરીને વહેલામાં વહેલી તકે દોષિતોને પકડવામાં આવે તેવી આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર માંગણી કરવામાં આવે છે। અહીંયા લાખો શ્રદ્ધાળુઓ અહીંયા ગાડી આવે છે આખા વર્ષ દરમિયાન અને લાખો રૂપિયા દાનપેટીમાં પડે છે, પણ નર્મદા જિલ્લાની પોલીસ હોય, આ અહીંયા ગાડી જે ટ્રસ્ટીના જે પ્રમુખ અને મંત્રીઓ છે એ લોકો આ બાબતે શું ધ્યાન આપે છે? અહીંયા 27 જેટલા કેમેરાઓ લગાડેલા છે। નર્મદા પોલીસને પણ કહેવા માંગે છે કે હરસિદ્ધિ માતાની બહાર જે કેમેરા હતા આજે તે કેમેરાઓ કેમ નથી? અહીંયા ગાડી આટલું મોટું યાત્રાધામ છે અહીંયા માતાજીનું, પણ તેમ છતાં બહાર કોઈ પણ જાતની પોલીસ નહીં, કોઈ જાતની સિક્યુરિટી નહીં, કંઈ જ નહીં। રાતના ટાઈમે અહીંયા ફક્ત એક જ અહીં મંદિર દ્વારા એક આપણે વોચમેન રહે છે અને આટલા મોટા મંદિરમાં પાછળની સાઈડ ઘણી દુકાનો હતી, ઘણા ઘરો હતા, એ ઘરો પણ આ મંદિરના જે આગેવાનો છે એ આગેવાનો દ્વારા તોડી નાખવામાં આવ્યા અને ત્યાં હજુ પણ બાંધકામ અધૂરું છે। બીજું કે અહીંયા ગાડી આ મંદિર આટલા વર્ષોથી છે, ઘણા મંદિરોમાં ટ્રસ્ટ બનાવી દેવામાં આવ્યા છે, આ મંદિરમાં આજ દિન સુધી હજુ સુધી ટ્રસ્ટ બનાવવામાં નથી આવ્યું। એટલે રાજા રજવાડા વખતનું આ મંદિર છે, પવિત્ર ધામ છે અહીંયા હરસિદ્ધિ માતાજીનું। લાખો શ્રદ્ધાળુ અહીંયા ગાડી આવે છે, લાખો રૂપિયાનું દાન આપે છે। આ દાન પેટીઓમાં સ્વયંભૂ પણ આ એટલી બધી નર્મદાના જે વહીવટી તંત્રની એટલી નિષ્કાળજી છે। જે પણ કોઈ ચોરે અહીંયા ગાડી ચોરી કરી છે એની તટસ્થપણે તપાસ કરવામાં આવે અને વહેલામાં વહેલી તકે આ હરસિદ્ધિ માતાના મંદિરમાં એવા ટ્રસ્ટ અને એવી કમિટીની રચના કરવામાં આવે કે જેથી કરીને આ જે મંદિરના જે લોકો દાન આપે છે લાખો રૂપિયાનું, એ દાનનો એક રૂપિયાનો વ્યવસ્થિત હિસાબ થવો જોઈએ। અહીંયા ભૂતકાળમાં નાના મોટા ઘણા ભ્રષ્ટાચારો આ મંદિરોમાં થયેલા છે, પણ તેમ છતાં ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એ નેતાઓ જ આ પ્રમુખ મંત્રીથી લઈ અને અલગ અલગ સમિતિઓમાં એ લોકો જ અહીં કી પોસ્ટ પર છે। એ લોકો જ અહીંયા જે ગુજરાત હોય કે આખા દેશનો વહીવટ અને ખાસ કરીને આ નર્મદા જિલ્લામાં આવેલું હરસિદ્ધિ માતાનો મંદિરનો વહીવટ પણ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ કરે છે। રામ મંદિરમાં લાખો કરોડો રૂપિયાની ચોરી થઈ, હજુ તો તેનું નિરાકરણ નથી આવતું અને આ હરસિદ્ધિ માતાના મંદિરે પણ આજે અહીંયા ગાડી આ દાન પેટીની ચોરી થાય તો શું ચોકીદાર જ ચોર છે? એક ચિંતાનો વિષય છે। આની નર્મદા પોલીસ અને વહીવટી તંત્રને પણ કહીએ છીએ કે તટસ્થપણે અહીંયા ગાડી તપાસ કરવામાં આવે અને અહીંયા ગાડી 24 કલાક પોલીસની નિગરાણીમાં આ મંદિરનું આખું તંત્ર અને વહીવટી તંત્ર અને અહીંયા સીસીટીવી કેમેરા પણ બહાર મૂકવામાં આવે, જેવી રીતે અલગ અલગ ચેકપોસ્ટો પર તમે મૂકો છો એવા।